Okay, first characteristic feature of cloning vector, origin of replication. કોને ભૂલાઈ ગઈ છે? એન્ટ્રેસ કરો જોઈએ. કોને ભૂલાઈ ગઈ છે? યાદ નથી? યાદ છે બધાને? ઓકે, ગુડ. સેકન્ડ characteristic feature, સિલેક્ટેબલ માર્કર. રાઈટ? કોને ખબર છે? એન્ટ્રેસ કરો જોઈએ. સિલેક્ટેબલ માર્કર. ઓકે, બે સેન્ટર અમદાવાદ એન્ડ એસ્પાયર સુરત. ઓકે, ભુજ, નડિયાદ, ઈડર. ઓકે, આપણે ડિસ્કશન કરવાનું બાકી છે કે થઈ ગયું છે આનું? બાકી છે. ફરીથી સમજાવી દો સર. યસ, ડાયાગ્રામ મેં જે PBR322 છે એ સમજાવેલી હતી તમને. ઓનલી ધીસ ડાયાગ્રામ, ઇફ વી રિમેમ્બર. આખી PBR322 નું સ્ટ્રક્ચર મેં એક્સપ્લેન કર્યું છે તમને, where you can find two types of resistant gene. One place called ORI, that is origin of replication, and one is ROP gene. Right? So there are 4 genes which are present into them. Okay, yahanthi આપણે ડિસ્કશન ની શરૂઆત કરીએ છીએ, સિલેક્ટેબલ માર્કર. So let us start with what is selectable marker. Marker that gives you exact location. માર્કિંગ લોકેશન આપે છે તમને. માર્કિંગ લોકેશન આઈડેન્ટિફાઈ કરવા માટે, સિલેક્ટ કરવા માટે. That is why it is called selectable marker. Okay, now very importantly, why it is called selectable marker and what way it is helping us to select. What selection it is facilitating to us. કયું સિલેક્શન કરવામાં કઈ રીતે એ આપણને હેલ્પ કરે છે એની જ વાત આપણે આજે સમજવાની છે. રાઈટ? ઓકે, હવે અકોર્ડિંગ ટુ ધી ટેક્સ્ટ એ જીન છે, એક સ્પેશિયલ જીન છે. ઇટ ઇઝ અ સ્પેસિફિક જીન which helps to select. Okay, to select, but what? જુઓ જોઈએ, transformant versus non-transformant. I repeat, transformant versus non-transformant. Ready? Okay, હવે ટ્રાન્સફોર્મેશન કોને કહેવાય? I repeat, ટ્રાન્સફોર્મેશન કોને કહેવાય? સો એની પછીની લાઈનમાં લખેલું છે. ટ્રાન્સફોર્મેશન પ્રોસેસ કોને કહેવાય? યાદ છે કોઈને? આપણે સમજ્યા છીએ એક વખત ટ્રાન્સફોર્મેશનની પ્રોસેસ. યસ, એસ્પાયર સુરત. ડીએનએ હોય હોસ્ટના વેક્ટર ડીએનએ માં. યસ, વેન આરડીએનએ વિચ ઇઝ પ્રિપેર્ડ, આપણે જે આરડીએનએ પ્રિપેર કર્યું ને એ જો હોસ્ટ સેલની અંદર ઘૂસી જાય, તમારે જે કરવું છે, તમે જેના માટે આ આખો એક્સપેરિમેન્ટ ડિઝાઇન કર્યો છે, તો વેન અ સ્પેસિફિક આરડીએનએ ઓર એની ડીએનએ which is entering into the cell, that is host cell here, then it is called transformation process. So process of piece of DNA which is getting introduced into host cell, this process is called transformation process. હવે જો ટ્રાન્સફોર્મેશન થાય તો ઈ હોસ્ટને કહેવાય ટ્રાન્સફોર્મેન્ટ હોસ્ટ, અને જો નો થાય તો એને કહેવાય નોન ટ્રાન્સફોર્મેન્ટ હોસ્ટ. Understood or not? Understood or not? Right. So transformation does not take place તો એને નોન ટ્રાન્સફોર્મેન્ટ કહેવાય, અને જો ટ્રાન્સફોર્મેશન થાય તો એને ટ્રાન્સફોર્મેન્ટ બેક્ટેરિયા કહેવાય. Okay, so that's where I change to next discussion. With reference to DNA, I have two terminologies. એક છે non recombinant અને એક છે recombinant.
નાઉ વોટ ઇઝ ડિફરન્સ બિટવીન નોન રિકોમ્બિનન્ટ એન્ડ રિકોમ્બિનન્ટ? કોણ કહી શકે? ઓકે, ભુજ સેન્ટર. સર રિકોમ્બિનન્ટ DNA માં લાઈક આપણે પોતાનો એશિયન ચેન્જ કરીને ચેન્જ કરજો નોન રિકોમ્બિનન્ટ ના પાઈ. એક્ઝેક્ટલી. ઓકે, હું શોર્ટ ફોર્મમાં લખું છું, તમને યાદ રહે ઇઝીલી એ પ્રમાણે. નોન રિકોમ્બિનન્ટ નો મતલબ એ થાય કે when your vector do not have no foreign DNA, તો નો ફોરેન ડીએનએ હોય તો એને નોન રિકોમ્બિનન્ટ કહેવાનું, રાઈટ? અને when vector have foreign DNA, તો એને કહેવાનું તમારે રિકોમ્બિનન્ટ. સો ધીસ ઇઝ RDNA. डन है? ओके, अब आ रही है बात होस्ट की. अगेन आई हैव टू टर्मिनोलॉजीज फॉर होस्ट्स जे हमणा यूज करी है. एक ट्रांसफॉर्मेंट અને એક નોન ટ્રાન્સફોર્મેન્ટ. ઓકે, નોન ટ્રાન્સફોર્મેન્ટ કોને કીધું તું? નોન ટ્રાન્સફોર્મેન્ટ કોને કીધું તું? which do not have rRNA, rDNA, sorry, right? no rDNA. હોસ્ટ ની અંદર વેક્ટર ની અંદર rDNA નથી, અને if it has rDNA તો એને ટ્રાન્સફોર્મેન્ટ કહેવાય. જેની અંદર rDNA ઘૂસ્યો એ ટ્રાન્સફોર્મેન્ટ, જેમાં rDNA નથી ઘૂસ્યો એ નોન ટ્રાન્સફોર્મેન્ટ. ડન છે? સો ધીસ ટર્મિનોલોજીસ આર ઇમ્પોર્ટન્ટ ફોર અસ. એકબીજામાં મિક્સ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું. નોન રિકોમ્બિનન્ટમાં આપણે હોસ્ટ નહીં કહેવાનું અને નોન ટ્રાન્સફોર્મેન્ટમાં ડીએનએ નહીં કહેવાનું. એ બેની ટર્મિનોલોજીનો મતલબ એકબીજાથી અલગ છે. ઓકે, નાઉ સિલેક્ટેબલ માર્કર ઓર માર્કર જીન જેની આપણે વાત કરવાની છે, યુઝ્યુઅલી they are, I repeat, usually they are resistant gene. ઓકે, ફરીથી યાદ કરીએ, રેઝિસ્ટન્ટ જીન કોણ છે? રેઝિસ્ટન્સની જે પ્રોસેસ મેં તમને ઇન પાસ્ટ સમજાવી. અકોર્ડિંગ ટુ, સે ફોર એક્ઝામ્પલ, કોઈ એક બેક્ટેરિયા when it is exposed to any of the antibiotic drug, કોઈ એક બેક્ટેરિયા છે, when it is exposed to antibiotic drug એની બહારની જે વોલ છે, ગ્લાયકોકેલિક્સ, એની હારે જોઈન્ટ થઈ કાં તો એને મારશે કાં તો એને ઇનએક્ટિવ કરી નાખે. આઈ હોપ યુ ગેટ માય પોઈન્ટ પરફેક્ટલી. ઓકે, હવે જો બેક્ટેરિયાને બચવું છે એનાથી, તો બેક્ટેરિયાએ શું કરવું પડે? એના જે ગ્લાયકોકેલિક્સ અથવા તો વોલ છે એના પ્રોટીનના સ્ટ્રક્ચરને બદલવું પડે. એમ આઈ કરેક્ટ? આ પ્રોટીનનું જો સ્ટ્રક્ચર બદલવું હોય તો પ્રોટીન કેનાથી બને છે? આરએનએ. આરએનએ શેના ઉપરથી બને? ડીએનએ. તો અલ્ટિમેટલી ડીએનએના સ્ટ્રક્ચરને બદલવું પડે. તો એનું જે ઓરિજિનલ ડીએનએ હતું ને એની જગ્યાએ થોડોક એ ફેરફાર કરી નાખે. ઇટ ઇઝ ચેન્જિંગ ધ ડીએનએ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક ફીચર ઓફ ડીએનએ. ડીએનએ ઇઝ ચેન્જિએબલ. એને ચેન્જ કરી શકાય છે. આરએનએ કરતા
ડીએનએ નો જે આ ચેન્જ છે ને એ સ્લો અને સ્ટેડી છે. આરએનએ તો એટલું રેપિડ છે ને કે એ તરત જ મ્યુટેટ થઈ જાય. મ્યુટેટ એટલે વિકૃતિ થઈ જાય આરએનએ. એટલું ફાસ્ટ ચેન્જિંગ છે. પણ ડીએનએ કેવું છે ખબર? તમારે જોઈએ એવું અને તમારે જોઈએ એટલું જ ચેન્જ થાય. એમ જેમ ફાવે એમ ચેન્જ ન થાય. અન્ડરસ્ટુડ ઓર નોટ? રાઈટ? પપ્પાને જેમ ફાવે એમ ગુસ્સો આવે તો ગમે કે માપે ગુસ્સો આવે તો ગમે? માપે ગુસ્સો આવે તો સારો લાગે, મજા આવે. ઈ મીઠો લાગે ને, મજા આવે. ખીજાય તોય મજા આવે. કેવું સરસ ખીજાય એમ લાગે. એની બદલે ઉપાડીને સીધા ચપ્પલવારી કરે તો જરાય મજા ન આવે. સો વી લાઈક ગુડ પાપા, ઓછું ખીજાવા વાળા. તો ડીએનએ ની કેરેક્ટરિસ્ટિક ઈ છે. ડીએનએ કેવું છે? સ્લોલી ચેન્જ થાય, અકોર્ડિંગ ટુ નીડ ચેન્જ થાય, સ્ટેડી રહે અને જનરેશન ટુ જનરેશન એક્સપ્રેસ થાય. તો ડીએનએ નો ચેન્જ થાય. That DNA which was originally now changed, એ જે ચેન્જ થયું ને એને રેઝિસ્ટન્ટ જીન કહેવાય. રેઝિસ્ટન્ટ જીન કહેવાય. શું કહેવાય? રેઝિસ્ટન્ટ જીન. શેના માટે ચેન્જ થયું હતું? ઓલા એન્ટીબાયોટિકને રેઝિસ્ટ કરવા માટે. એટલા માટે આપણે એને નામ આપી દીધું રેઝિસ્ટન્ટ જીન. આઈ હોપ આઈ એમ વેરી ક્લિયર વિથ ધીસ ટર્મિનોલોજી. ઓકે. Now PBR322 has that kind of two resistant gene. જુઓ તો, one is for ampicillin and one is for tetracycline. એવા બે રેઝિસ્ટન્ટ જીન મને અહીંયા દેખાય છે. તમને દેખાણા? Can you be able to mark it out in the diagram? One is ampicillin raised to R, one is TET, tetracycline raised to R. Raised to R is resistant gene. So we are referring એટલે રેફરન્સ લઈએ છીએ as a selectable marker to this kind of resistor genes. એવા કેટલા રેઝિસ્ટર જીન હોઈ શકે? It may be the possibility that they have resistance for ampicillin, resistance for chloramphenicol, resistance for tetracycline, resistance from kanamycin, etc. So these are the name of the antibiotic drug જેની રેઝિસ્ટન્સી બેક્ટેરિયાની અંદર હોઈ શકે. ઇટ મે બી ધી પોસિબિલિટી. ઇટ ઇઝ નોટ લાઈક ધેટ ઓલ બેક્ટેરિયા હેઝ ઓલ રેઝિસ્ટન્ટ જીન. નો, ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. ડુ રિમેમ્બર ધીસ. ઓલ બેક્ટેરિયા ડઝ નોટ હેવ ઓલ કાઇન્ડ ઓફ રેઝિસ્ટન્ટ જીન. એવું ક્યાંય લખેલું નથી અને ઇટ ઇઝ નોટ પોસિબલ. લોજિકલી ધેટ ઇઝ એટ ઓલ નોટ પોસિબલ. અન્ડરસ્ટુડ? રેડી? જો એટલે જ નીચેનો સ્ટેટમેન્ટ શું કહે છે? જુઓ તો બીજા નંબરનું. નોર્મલ ઈ કોલાઈ સેલ. જુઓ, નોર્મલ ઈ કોલાઈ સેલ હેવ નો રેઝિસ્ટન્ટ જીન. નો રેઝિસ્ટન્ટ જીન. એક રેઝિસ્ટન્ટ જીન હોય જ નહીં નોર્મલ ઈ કોલાઈમાં. મીન્સ ઈ એવું ઈ કોલાઈ હશે કે એ હજી સુધી કોઈ એન્ટીબાયોટિકની સામે એક્સપોઝ થયું જ નથી. If it is not getting exposed to antibiotic, it does not have any of the resistancy. ઓકે, એ સ્ટેટમેન્ટ અહીંયા આપ્યું છે શું કામ ખબર છે? રેફરન્સ લેવા માટે કે એક તો રેઝિસ્ટન્સી ડેવલપ થાય છે, હોય નહીં, પહેલી વાત. બીજું, તમારે બાયોટેકનોલોજીની અંદર આજે આરડીએનએ ટેકનોલોજીમાં સિલેક્ટેબલ માર્કર માટે જો આ રેઝિસ્ટન્ટ જીનનો રેફરન્સ લેવો હોય તો તમારા માટે આવા નોર્મલ ઈ કોલાઈ કામના નથી. યુ કેન નોટ સિલેક્ટ ધેમ ફોર ધીસ પ્રોસેસ. તમારે એવા જ ઈ કોલાઈ લેવા પડે કે જેની પાસે આવા રેઝિસ્ટર જીન છે. અન્ડરસ્ટુડ? બીકોઝ યુ આર યુઝિંગ ધેમ એઝ સિલેક્ટેબલ માર્કર. ડુ રિમેમ્બર ધીસ. ધેટ્સ વાય ઇન્ટેન્શનલી ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ગિવન. સો ફોર અસ રાઇટ નાઉ selectable marker are resistance gene. Right? આપણે અહીંયાથી આગળ વધીએ છીએ. Okay. Third point of view. Third characteristic feature which any vector should have. It is called cloning site. Cloning site. Okay. ક્લોનિંગ સાઇટનો મતલબ આપણે એવો કાઢવાનો છે. વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ મીનિંગ ઓફ ક્લોનિંગ સાઇટ લાઈક the place where I
can join my foreign DNA. આપણું જે ફોરેન ડીએનએ જ્યાં ઇન્સર્ટ કરવાનું છે, જ્યાં જોઈન્ટ કરવાનું છે, એ જે પ્લેસ છે આખા વેક્ટરની અંદર, આખું જે સર્ક્યુલર ડીએનએ છે એનું જે પર્ટિક્યુલર લોકેશન કે જ્યાં મારે ફોરેન ડીએનએ નાખવું છે, રાઈટ, that particular location is called cloning site. Understood? Yes or no? Okay. One thing, when I check the structure of PBR 322 once again, અહીંયા જો મારી પાસે છે 322 PBR 322, જો અહીંયા રહ્યો અહીંયા, I have got many options. જો આની પાસે તો કેટલાય જીન્સ છે, but usually we have tendency to prefer resistant gene. Understood? તો રેઝિસ્ટન્સ જીન, હવે ટોટલમાંથી આપણી પાસે ઓપ્શન કેટલા રહ્યા? 2. There are 2 options we have now. એક એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જીન છે, એક છે ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જીન. ઓકે, ફર્સ્ટ સ્ટેપ અહીંયા સુધી કોઈને પ્રોબ્લેમ નથી, આઈ હોપ. ઓલરાઈટ, હવે આપણી પાસે સિલેક્શનના 2 ક્રાઇટેરિયા છે. કાં તો હું એમ્પિસિલિનમાં ફિટ કરી નાખું રેઝિસ્ટન્ટ જીનમાં મારું ફોરેન ડીએનએ, મીન્સ આ કટકો કાપી નાખું છું, આ કટકો કાપી અને આની જગ્યાએ હું મારો ફોરેન ડીએનએ નો કટકો ફિટ કરી શકું. ધીસ ઇઝ વન ચોઇસ ફોર મી. નાઉ ધીસ ઇઝ ફોરેન ડીએનએ, આ ફોરેન ડીએનએ થઈ ગયું. સો નંબર 1 ઓપ્શન ફોર મી ઇઝ એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જીન કે જ્યાં હું ઇન્સર્ટ કરી શકું. ઓકે, option number 2 is this. This is the other choice I have. Tetracycline resistant gene is the other option for me where I can insert my foreign DNA. Understood? But we need to insert the foreign DNA by considering some special point of views. હવે ઈ કયા point of view, કેવી રીતે એ સિલેક્ટ કરવું કે what is perfect for us or how it could be done, તો એના માટેની આખી એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ છે, એક સ્પેશિયલ સિસ્ટમ છે ટુ ગેટ ઇટ ડન. ઓકે, એક સિલેક્ટેબલ માર્કરમાં તમને એવું કીધું હતું કે ટ્રાન્સફોર્મેન્ટને નોન ટ્રાન્સફોર્મેન્ટથી અલગ કરે, બટ હાઉ they have not mentioned it there. એ હવે હું શીખડાવીશ તમને while discussing the cloning sites. Right? I will describe 2 things here. એક તો ક્લોનિંગ સાઇટ કેમ ડિઝાઇન કરવી ઓર ડિફાઇન કરવી કે આ જ ક્લોનિંગ સાઇટ આપણે યુઝ કરવાની છે. નંબર 2, સિલેક્ટેબલ માર્કરની પ્રોસેસમાં સિલેક્ટેબલ માર્કર કામ કેમ કરે, બે ટુગેધર we will discuss. But moving towards that point of view, moving towards next point of view, આપણે એક બીજા point of view ને પણ કન્સિડર કરીને રાખવું પડે, રાઈટ? બીજો એક point of view પણ છે. સે ફોર એક્ઝામ્પલ મારી પાસે એક ફોરેન ડીએનએ છે, મારી પાસે એક વેક્ટર છે, ઈ બેને કમ્બાઈન મેં કરી નાખ્યા એટલે મારી પાસે હવે છે આરડીએનએ. આ આરડીએનએ મેં કઈ ભજીયા બનાવવા માટે તો બનાવ્યું નથી, સો આઈ પુટ ધેટ આરડીએનએ ઇનટુ હોસ્ટ સેલ, રાઈટ? આ હોસ્ટ સેલ ની અંદર એને મિક્સ કરું, સો આઈ હેવ નાઉ GMO, genetically modified organism, which have my desired gene. Am I very correct? Am I very correct? હવે આ GMO જુઓ જોઈએ, આ મેં લખ્યું તમને ખબર પડી, મલ્ટીપ્લિકેશન થી મેની કોપીઝ બનાવવી પડે, આવું ક્યાંક આગળ આવી ગયું છે, યાદ આવ્યું? રાઈટ? સો ધીસ ઇઝ કોલ્ડ ટ્રાન્સફોર્મેશન પ્રોસેસ. આજે કઈ ટ્રાન્સફોર્મેશન પ્રોસેસ કહી અને આ કઈ ઈ ક્લોનિંગ કઈ, ક્લોનિંગ યાદ આવી ગયું? હવે ક્લોનિંગ પ્રોસેસ કઈ, રાઈટ? સો ક્લોનિંગ પ્રોસેસમાં આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ છે, મલ્ટીપ્લિકેશન કરાવવું પડે.
we need to multiply them. Yes, Nadiad Center. સર એનું રીઝન સમજાવશો કે કેમ રેઝિસ્ટન્સ જીનને કાઢ્યું? તમે કીધું ને રેઝિસ્ટન્સ જીનને કાઢવાનું બોલજો. અહીંયા મેં રેઝિસ્ટન્સ જીન કાઢવાનું કીધું. તમે ડાયાગ્રામમાં સમજાવો. અમને તમે આગળના ડાયાગ્રામમાં સમજાવ્યું ને. પણ તો આગળ પૂછી લેવાય ને, આ આખો મેટર જ અલગ થઈ ગઈ. વાંધો નહીં, કહી દો. સર લાસ્ટ પર સમજાવી દેજો લાસ્ટ પર. ના ના, ઇટ ઇઝ ઓકે, ઇટ ઇઝ ઓકે, ઇટ ઇઝ ઓકે. હવે કરાયું જ છે તો કરાવી દઉં. ઓકે, અહીંયા શું કામ રેઝિસ્ટન્સ જીન જ હું યુઝ કરું એવું તું પૂછવા માંગસ ને? બીકોઝ દે આર યુઝડ એઝ સિલેક્ટેબલ માર્કર. એટલે જ એનો જ આપણે યુઝ એટલા માટે કરીએ છીએ કે એ મોડિફાઈડ જીન છે, આઈડેન્ટિફાઈ કરવું મુશ્કેલ ન પડે આપણને. સિલેક્શન કરવાની પ્રોસેસમાં આપણને હેલ્પ કરે છે, એટલે આપણે એનો યુઝ કરીએ છીએ. Why are you asking question to me, not your physics sir? Because I know the answer. I can guide you કે આમાં આમ આવે. હવે ફિઝિક્સ નો ક્વેશ્ચન તું મને શું કામ ન પૂછ? મને શું ખબર હોય ફિઝિક્સ ના ક્વેશ્ચન? સો ઈ જે ટ્રાન્સફોર્મેન્ટ અને નોન ટ્રાન્સફોર્મેન્ટની પ્રોસેસમાં બેયનું સેપરેશન કરવામાં જેનો રેફરન્સ લેવાનો છે ને, એ રેફરન્સ આ બેય છે. એટલા માટે આ બેયનો યુઝ કરીએ છીએ. મીન્સ રેઝિસ્ટન્સ જીન જ આપણને હેલ્પ કરી શકે ટ્રાન્સફોર્મેન્ટ અને નોન ટ્રાન્સફોર્મેન્ટને અલગ કરવા માટે. That is why we are using resistance gene as selectable marker. Now understood? હવે ઈ કઈ રીતે કરે છે એ પ્રોસેસ સમજાઈ જશે એટલે તારા ક્વેશ્ચનનો પૂરેપૂરો જવાબ તને મળી જશે. હજી મગજમાં કંઈક એવું છે, ખૂંચે છે કે નહીં, ઇટ ઇઝ નોટ કમ્પ્લીટલી અન્ડરસ્ટુડ. આઈ નો ઇટ. રાઈટ? તમારા માટે આ ક્વેશ્ચન પહેલી વાર છે, તમારા માટે તમારા સાહેબ પહેલી વાર અહીંયા સામે છે. મારી યાર આ 22મી વખત 22મું વર્ષ છે મને ભણાવતા. આઈ નો ફ્રોમ ધ ફેસ કે ક્યાંક હજી કંઈક ખૂટે છે. બટ એ ખૂટે છે કારણ કે યુ ડોન્ટ નો ધી પ્રોસેસ. પ્રોસેસ આખી મારે એક્સપ્લેન જ હવે કરવાની છે. તો until you get some knowledge about that process, you will not be satisfied with this answer. Done છે? ઓકે, હું પાછી પ્રોસેસમાં જાઉં છું અહીંયા. સો આઈ એમ રીચડ ટુ હિયર કે આપણે એનું મલ્ટિપ્લિકેશન કરાવવાનું છે. વી નીડ ટુ મલ્ટીપ્લાય ધીસ બેક્ટેરિયા. એમ આઈ વેરી કરેક્ટ નાઉ? ઓકે, મલ્ટિપ્લિકેશન કરાવવું હોય, સે ફોર એક્ઝામ્પલ હું સ્મોલ સ્કેલ મલ્ટિપ્લિકેશનની વાત કરું લેબોરેટરીની અંદર. સે ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ ધ પેટ્રી ડિશ. પેટ્રી ડિશની અંદર મેં નાખ્યું છે એક મીડિયમ કલ્ચર મીડિયમ. યાદ આવ્યું? કલ્ચર મીડિયમની અંદર મેં નાખ્યા બેક્ટેરિયા ટુ ગ્રો ધેમ. બટ ઇટ રિક્વાયર્સ ટુ હેવ, પોઈન્ટ સમજવાનો, ઇટ રિક્વાયર્સ ટુ હેવ germ free atmosphere. યાદ આવ્યું? બાયોપ્રોસેસ એન્જિનિયરિંગ. ઓકે, તો આજુબાજુનું જે એટમોસ્ફિયર છે, એરને તમે જર્મ ફ્રી કરી શકો. ધેર આર મેની મિકેનિઝમ. એર પ્યુરિફાયર આવે છે, એવા લેબોરેટરીની અંદર યુઝ કરવા માટે આવે છે. લેમિનાર એર ફ્લો કહેવાય એને. એવું સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ આવે એટલે તમારી આજુબાજુની એરને તમે જર્મ ફ્રી કરી શકો. બટ આ મીડિયમને કેમ જર્મ ફ્રી કરવું? મીડિયમ ઓલ્સો હેઝ ટુ ગેટ જર્મ ફ્રી. ધેટ ઇઝ ચેલેન્જ, રાઈટ? એટલે આની અંદર તમારે નાખવું પડે કંઈક કે જે એને જર્મ ફ્રી બનાવે. ઇટ ઇઝ એન્ટીબાયોટિક. So you are supposed to add a particular type of antibiotic when you culture any bacteria into the culture medium. આજથી હંમેશા યાદ રાખી લેવાનું, કોઈ બી કલ્ચર મીડિયમ હશે એમાં ખાલી ન્યુટ્રિયન્ટ જ હોય એવું ના હોય. રાઈટ? It also contain antibiotics all the times, always. Antibiotic must be added into the culture medium. Okay, we are considering this point and we are moving ahead. એક સ્ટેપ હું આગળ જાઉં. મેની કોપી. હવે સે ફોર એક્ઝામ્પલ મેં જે એક્ઝામ્પલ લીધું છે PBR 322 નું, I repeat, I have taken the example of
PBR322 જેની પાસે બે રેઝિસ્ટન્ટ જીન છે, એક છે એમ્પિસિલિનનું અને એક છે ટેટ્રાસાયક્લિનનું. હવે સે ફોર એક્ઝામ્પલ આની અંદર જે મેં એન્ટીબાયોટિક નાખ્યું એ એમ્પિસિલિનનું નાખ્યું. એમ્પિસિલિન એન્ટીબાયોટિક મેં એડ કર્યું. કયું? એમ્પિસિલિન. તો આ PBR322 નું અહીંયા જે છે એ છે એમ્પિસિલિન નું રેઝિસ્ટન્ટ જીન. જુઓ તો છે. આ જીન હાજુ હોય, સાજુ, બ્રોકન નહીં, રિપ્લેસ્ડ નહીં, રાઈટ? એક્ટિવ જીન છે. તો જ એમ્પિસિલિન ની સામે રેઝિસ્ટ રહી શકે. હા કે ના? રાઈટ? અહીંયા બીજું જે છે એ કયું છે? ટેટ્રાસાયક્લિન. ટેટ્રાસાયક્લિન નું રેઝિસ્ટન્ટ જીન છે. તો હવે મેં ફિક્સ એવું કર્યું કે મારે એન્ટીબાયોટિક એમ્પિસિલિન જ નાખવું છે. ફિક્સ છે. પોઈન્ટ સમજો. આઈ વોન્ટ ટુ યુઝ એમ્પિસિલિન ઓનલી. તો હું એમ્પિસિલિન નું જે જીન છે ને, અહીંયા કોઈ દિવસ મારું ફોરેન ડીએનએ નો નાખી શકું. સિમ્પલ. જો મેં એન્ટીબાયોટિક ના રેઝિસ્ટન્ટ જીનની જગ્યાએ મારું ફોરેન ડીએનએ નાખી દીધું, રેઝિસ્ટન્સી તો વહી ગઈ. ઇટ ઇઝ લૂઝિંગ ધી રેઝિસ્ટન્સી. તો આમાં મરી જાય. આમાં મરી જાય તો it will not survive here because we have added ampicillin here. Understood now? So તમારી પાસે ઓપ્શન બીજો કયો રહ્યો? ટેટ્રાસાયક્લિન. સો તમારી પાસે લોકેશન ફિક્સ થઈ ગયું, ક્લોનિંગ સાઇટ ફિક્સ થઈ ગઈ. કોના ઉપરથી ફિક્સ થઈ? into the future for the multiplication whatsoever antibiotic you are using into the culture medium, એ સિવાયનું જે રેઝિસ્ટન્ટ જીન છે ને એની અહીંયા તમારે ક્લોનિંગ સાઇટ ફિક્સ કરવી પડે. If you are using antibiotic ampicillin, then you are supposed to insert your foreign gene at tetracycline resistant gene. If you are using antibiotic as tetracycline as antibiotic, then you are supposed to insert your foreign gene at ampicillin resistant gene. So that's how you are supposed to select cloning site. That's what it is mentioned. હાજી, કોણ છે? સર, આપણે એન્ટીબાયોટિક હોય ઈ કોઈ પણ નાખી શકે કે એના માટે કોઈ કે બેક્ટેરિયા માટે આ નાખવું પડે? That's the point. That's the point. આ હું રાહ જોતો હતો આ ક્વેશ્ચનની. મેં કીધું ને, there are two phenomena which I am combining. એક ક્લોનિંગ સાઇટનો ફેનોમિના છે ને એક છે સિલેક્ટેબલ માર્કરનો. અન્ડરસ્ટુડ? તો મારી પાસે તો મારા પોતાના જ ઓપ્શન છે ને. આઈ હેવ ગોટ માય ઓન ઓપ્શન કે એક એમ્પિસિલિન ને એક ટેટ્રાસાયક્લિન. તો હું બીજું ઓપ્શન શું કામ ગોતવા જાવ? ધેટ્સ વાય દે આર ઓનલી યુઝડ. સો મારા બોથ પોઈન્ટ ઓફ વ્યૂ એકી સાથે ફેસિલિટેટ થાય છે. એક રિક્વાયરમેન્ટ ઓફ એમ્પિસિલિન, requirement of antibody, and that is deciding the cloning site. Number two, that's the same genes I can use it as selectable marker. એટલે બે પોઈન્ટ ઓફ વ્યૂ એકી સાથે ફેસિલિટેટ થાય છે. એન્ડ હવે પહેલું જો ક્લોનિંગ સાઇટ કેમ ફિક્સ કરવી તો મેં તમને કહી દીધું. ફર્સ્ટ થિંગ આઈ હેવ ઓલરેડી ક્લિયર્ડ. સેકન્ડ થિંગ હજી ઓલી નડિયાદવાળીનો ક્વેશ્ચન, હજી ઓલો ઝીણો ડાઉટ છે ને હજી બાકી છે કે વાય સિલેક્ટેબલ માર્કર આર ઓનલી રેઝિસ્ટન્ટ જીન. તો ઈ પ્રોસેસને મારે એક્સપ્લેન કરવી છે. હવે ઈ પ્રોસેસને આખી એક્સપ્લેન કરવાની બાકી છે. અન્ડરસ્ટુડ? સો લેટ અસ વન બાય વન ડિસ્કસ ધેટ ઓલ પોઈન્ટ્સ. તો ક્લોનિંગ સાઇટની વાત કરું છું. ક્લોનિંગ સાઇટ, ligation of alien DNA, ligation that is to join alien DNA, that is foreign DNA, carried out at restriction site which is present in one of the two antibiotic resistance gene. રાઈટ? બેમાંથી કોઈ એક રેઝિસ્ટન્ટ જીનની ક્લોનિંગ સાઇટમાં કાપી અને અહીંયા તમે ફોરેન જીન ઇન્સર્ટ કરો. યુ હેવ ટુ ઓપ્શન્સ, આઈધર ધીઝ ઓર ધીઝ એમ્પિસિલિન. આ એની ક્લોનિંગ સાઇટ છે, અહીંયા કાપી શકાય. તમે અહીંયાથી કાપી શકો, અહીંયાથી કાપી શકો. બેમાંથી એક જગ્યાએથી યુ કેન કટ ડાઉન ધ ડીએનએ.
ઓર યુ હેવ ધી અધર ઓપ્શન ટેટ્રાસાયક્લિન. અહીંયા તમારી પાસે બે છે, આ BAM વાળી સાઇટ છે અને SAL વાળી સાઇટ છે. there are two sites, cloning sites, where you can cut down the DNA and insert your foreign DNA. So you have two options here. લાઇગેશન. હવે અહીંયા એક્ઝામ્પલ એક સમજાયું છે તમને, એક્ઝામ્પલ આપ્યું છે. સે ફોર એક્ઝામ્પલ ligation of foreign DNA at BAMH1 site of tetracycline resistant gene. એટલે એને યુઝ કરી લીધું બેમાંથી એક. કયો યુઝ કર્યો છે જુઓ જોઈએ. એને યુઝ કર્યો છે tetracycline resistant gene. અને ક્લોનિંગ સાઇટ કઈ વાપરી છે? આ BAMH1 વાળું. BAMH1 સાઇટ વાપરી એને. રાઈટ. એટલે તમારું ફોરેન ડીએનએ ક્યાં આવ્યું? જો અહીંયા આવ્યું. આ ફોરેન ડીએનએ છે. નાઉ ધીસ ઇઝ યોર ફોરેન ડીએનએ. ડુ રિમેમ્બર ધીસ ઇઝ યોર ફોરેન ડીએનએ. નાઉ સે ફોર એક્ઝામ્પલ, any doubt? And as a result recombinant plasmid is यहाँ पे form हो गया, recombinant plasmid हो गया है अभी, right? So if as a result recombinant plasmid is formed, if ligation does not occur, it is called non-recombinant plasmid. मैं recombinant and non-recombinant ની definition તમને હમણાં થોડીક વાર પહેલા સમજાવી, right? If foreign DNA is joined, recombinant. If foreign DNA is not, non-recombinant. જો આ રહ્યું એ જ ડેફિનેશન છે. If ligation does not occur, ligation કોનું? foreign DNA does not occur, then it is called non-recombinant plasmid. Any doubt? Any doubt? All right. So એક સ્ટેપ મારે આગળ જવાનું થશે હવે. એક સ્ટેપ આગળ જઈએ આપણે. ઓકે. when a foreign DNA is inserted within a gene of the bacteria, that gene is inactivated. પોઈન્ટ સમજવાનું. તમે લાઇગેશન કઈ જગ્યાએ કર્યું હતું આની પહેલાની સ્લાઇડમાં? ટેટ્રાસાયક્લિન એનું જે રેઝિસ્ટન્ટ જીન હતું, यहाँ BAMH1 સાઇટ ને ક્લીવ કરી, કાપી અને यहाँ તમે ફોરેન ડીએનએ ઇન્સર્ટ કર્યું. એમ આઈ કરેક્ટ? ઈ જો તમે તમારું ફોરેન જીન નાખી દીધું, એનો મતલબ એવો છે કે નાવ ધેટ જીન ઇઝ નોટ એબલ ટુ રેઝિસ્ટ ટેટ્રાસાયક્લિન. એમ આઈ કરેક્ટ? સો એ જે એક્ટિવલી રેઝિસ્ટ કરતું હતું, હવે ઈ ઇનએક્ટિવ થઈ ગયું રેઝિસ્ટન્સમાં. Now it cannot resist. Am I correct? So inactivation થયું એનું. Inactivation. શું થયું? Inactivation. શું કામ થયું? By inserting foreign DNA. By inserting foreign DNA. So it is the phenomena called insertional inactivation. Insertional inactivation કહેવાય એને. Any doubt? આ વર્ડ ને કન્ફ્યુઝ નથી કરતો ને તમને આ વર્ડ? insertional inactivation. So when any gene is getting inactivated by addition of any foreign gene, it is called insertional inactivation. Understood? Here recombinant plasmid lose tetracycline resistance. જો એક્ઝામ્પલ આપ્યું તમે જે કર્યું હમણાં એનું, કે અહીંયા ટેટ્રાસાયક્લિનનું રેઝિસ્ટન્સ એને લોસ્ટ કરી નાખ્યું. શું કામ? ફોરેન ડીએનએ ઇન્સર્ટ થયું એટલે. when the plasmids are introduced into E. coli, 3 types of cells are obtained. હે આ શું થયું? આ શું થયું? 3 types of cell are obtained. એવું લખેલું છે કે જ્યારે આ પ્લાઝમિડને ઈ કોલાઈમાં તમે એડ કરશો તો there used to be 3 types of cells. અઘરું કર્યું હો ભાઈ, આ તો સમજાય નહીં એવું કરી દીધું. કેવું કર્યું? સમજાય નહીં એવું. આપણે સમજાઈ જાય એવું કરી દઈએ, નો પ્રોબ્લેમ. બહુ કેરફુલી સમજવું પડશે તમારે, બહુ જ કેરફુલી. ઓકે, અહીંયા એકદમ ધ્યાનથી અહીંયા જોવાનું છે. એકદમ ધ્યાનથી અહીંયા જોવાનું છે. I have vectors.
વેક્ટરની અંદર મેં નાખ્યા ફોરેન ડીએનએ, રાઈટ? વેક્ટરની અંદર મેં નાખ્યા ફોરેન ડીએનએ. So I can have two types of vector after few few moments. અમુક સમય પછી મારી પાસે બે ટાઈપના વેક્ટર છે. એક એવા વેક્ટર છે કે જે નોન રિકોમ્બિનન્ટ છે, એક એવા છે કે જે રિકોમ્બિનન્ટ છે. આ બે છે ક્યાં? કલ્ચર મીડિયમની અંદર. કલ્ચર મીડિયમની અંદર જ છે આ બે. મીન્સ ઇટ ઇઝ કમ્બાઇન્ડ, બે હારે છે. અમુક રિકોમ્બિનન્ટ વેક્ટર છે, અમુક નોન રિકોમ્બિનન્ટ વેક્ટર છે. અન્ડરસ્ટુડ નાઉ? હવે એ જ મીડિયમની અંદર આઈ હેવ એડેડ હોસ્ટ. હોસ્ટ ધેટ ઇઝ બેક્ટેરિયા. Say for example E. coli, right? જ્યારે મેં E. coli નાખ્યા, when I add E. coli into that, I can get three types of E. coli. I can get three types of E. coli. Point સમજો હવે. એક એવા E. coli do not got any DNA or vector. એની અંદર એકે વેક્ટર આવ્યું જ નહીં અંદર. નો વેક્ટર they have got. Right? No vector they have got. આને કહેવાય નોન ટ્રાન્સફોર્મેન્ટ. નોન ટ્રાન્સફોર્મેન્ટ કહેવાય. હવે અમુક એવા હશે they got vector. they got vector but એ વેક્ટર કયું છે? જુઓ આ છે નોન રિકોમ્બિનન્ટ. they got vector એટલે છે ટ્રાન્સફોર્મેન્ટ ઓનલી. ટ્રાન્સફોર્મેન્ટ જ છે. એની અંદર ડીએનએ આવ્યું પણ કયું આવ્યું? જે નકામું છે એ. અને અધર ગોટ વેક્ટર which are transformant. Done. Yes. તમારા સંબંધ નહીં પડતો. હે? નહીં પડતી. શું નથી પડતું? આપણે પાડવું શું કામ કોઈને જોઈ? એ હમણાં તમે કીધું ને કે એકવાર આ DNA મિક્સ કરી દીધું અને પછી ક્લોનિંગ કરી પછી આમાં ત્રણ ટાઈપના ઇકોલાઈના સેલ્સ મળે એવું એક સોલ્યુશન લીધું. સોલ્યુશનની અંદર ફોરેન ડીએનએ નાખ્યા, થોડાક નાખ્યા વેક્ટર, રાઈટ? એટલે મેં એવું દરેક ફોરેન ડીએનએ ને એમ કહું કે તમે એક એક વેક્ટર આરે જોઈન થઈ જાય તો દરેક વેક્ટર આરે જોઈન થઈ જાય એવું હોય? ઈ મેં નાખ્યા એટલે જોઈન થાય એવું જરૂરી છે? સે ફોર એક્ઝામ્પલ અત્યારે મેં પ્રોસેસ આખી સમજાવી તો તમને સમજાય જ ગયું એવું જરૂરી છે? નો સમજાણું ને? નોય સમજાય. તો મેં એક વેક્ટર નાખ્યું ને એક ફોરેન ડીએનએ નાખ્યું એટલે થાય પણ અને નોય થાય. જો થાય તો એને શું કહેવાય? રિકોમ્બિનેશન થઈ ગયું. નો થયું તો એને શું કહેવાય? રિકોમ્બિનેશન ન થયું. તો વેક્ટર અમુક એવા છે કે જે નોન રિકોમ્બિનન્ટ રહ્યા, કેમાં? મીડિયમની અંદર. અને અમુક વેક્ટર એવા થયા કે જે રિકોમ્બિનન્ટ થયા. આટલું સમજાણું? હવે ઈ મીડિયમની અંદર આ બે જ વસ્તુ છે. બે વસ્તુ છે, એક નોન રિકોમ્બિનન્ટ, એક રિકોમ્બિનન્ટ વેક્ટર. હવે અહીંયા મેં હોસ્ટ સેલ નાખ્યા અંદર. હોસ્ટ સેલ અંદર નાખ્યા તો શેના માટે નાખ્યા? કે આ રિકોમ્બિનન્ટ ડીએનએ એની અંદર જાય. રેડી?
તો ઈ મેં નાખ્યા તો અમુકે લીધા જ નહીં. અમુક જેમ આએ ફોરેન ડીએનએ નો લીધો એમ આએ કોઈને નો લીધા, નો લે તો અમુક સેલ એવા મળ્યા મને હોસ્ટ સેલ કે જે નોન ટ્રાન્સફોર્મેન્ટ રહ્યા, એની અંદર કોઈ બહારથી ડીએનએ ઘૂસી જ ન શક્યો એમ. અમુકમાં ડીએનએ ઘૂસ્યા પણ કયા ઘૂસ્યા? નોન રિકોમ્બિનન્ટ જે હતા ને એની અંદર એ ઘૂસ્યા. તો નોન રિકોમ્બિનન્ટ ઘૂસે તો આપણે શું કામ છે એમ? નોટ યુઝફુલ. અને અમુક જ એવા છે કે જેમાં અમુક વેક્ટર કે જે આરડીએનએ રિકોમ્બિનન્ટ હતા ઈ ઘૂસ્યા અમુક હોસ્ટ સેલમાં, તો that is also transformant. સોરી, આ રિકોમ્બિનન્ટ અહીં આવે. So we require these, we do not require these, we do not require these. આપણે આ બેયની જરૂરિયાત નથી, એટલે આપણે આને આનાથી નોખા પાડવાના છે. For that your selectable marker is responsible. સમજાઈ ગયું નાવ? ઓકે, હવે ઈ કેવી રીતના ઈ કાલે આપણે વાત કરશું, રાઈટ? કારણ કે અત્યારે ઓલરેડી સમય થઈ ગયો છે. So tomorrow we will discuss about this point.